नमस्कार दर्शक मित्रों, जन अर्बन न्यूज़ में आपનું સ્વાગત છે। મિત્રો, बढ़ेगा इंडिया तभी तो आगे बढ़ेगा इंडिया। છેલ્લા 2-3 દિવસથી જન અર્બન ન્યૂઝમાં આપ જુઓ છો કે શિક્ષણને લઈને સમાચારો પ્રસ્તુત કરવામાં આવે છે। આજે પાદરા તાલુકાના ચોકારી ગામના સુથારીપુરામાં આવેલી પ્રાથમિક શાળા, ત્યાં ઘણા સમયથી આ પ્રાથમિક શાળા જર્જરિત હોવાના કારણે તોડી પાડવામાં આવી હતી। સારી વાત છે કે ભાઈ બિલ્ડિંગ જર્જરિત હોય તો એને તોડી અને નવી બનાવવી જોઈએ, પરંતુ આ દિન સુધી આ શાળા લગભગ 3 વર્ષ ઉપર થયા છે આ શાળા તોડી પાડી છે। ત્યાં કોઈ પણ જાતનું બાંધકામ કરવામાં નથી આવ્યું। કેમેરાના દ્રશ્યોમાં જોઈ શકો છો, એક શેડ ખુલ્લો બાંધેલો છે અને એક જ ઓટલા પર 1 થી 5 ધોરણના વિદ્યાર્થીઓ એક જ ઓટલા પર બેસીને ભણે છે। આ આપણું ગુજરાતનું વિકાસ મોડલ છે। પાદરા તાલુકાનું ચોકારી ગામનું સુથારીપુરા પ્રાથમિક શાળાની હાલત આટલી ગંભીર છે। હવે વિચારો, આવી રીતે પહેલા ધોરણવાળું બાળક બીજાનું, ત્રીજાનું, ચોથાનું, પાંચમાનું, આ જ બાળકો આઈપીએસ બનશે, આ જ બાળકો દેશ ચલાવશે કે પછી આ બાળકોને મજબૂર કરવામાં આવે છે કે તમે જન્મજાત મજૂરી કરવા માટે પ્રેરિત થાઓ। આ દેશ વિકાસશીલની વાતો કરનારી સરકારના ગાલ પર મોટો તમાચો છે, કારણ કે ત્યાં બહુમતથી જ્યારે સરકાર ચૂંટાતી હોય અને દરેક જગ્યાએ એક જ સરકારનું મોટું બેનર હોય, તેમ છતાં પણ લોકોના કામ ન થતા હોય, શિક્ષાને લઈને મોટા મોટા પ્રશ્નો હોય। આજની યુવા પેઢી ક્યાં જશે? શિક્ષણથી વંચિત રહેવાનું સૌથી મોટું પાપ કરનાર આ ખરેખર જે કંઈક સત્તાધીશો અથવા તો જે કંઈક સરકારી કર્મચારીઓના ભાગીદાર બન્યા છે, ક્યારે પણ એમને છોડવામાં ન આવે। ચોકરી ગામના જાગૃત યુવાનો દ્વારા યુવા સેના ગુજરાત એ આ બીડું ઉઠાવ્યું અને અવાજ ઉઠાવ્યો। સાથે સાથે આગળ જિલ્લા કલેક્ટરથી લઈને દરેક જગ્યાએ રજૂઆત કરવામાં આવશે। એના લાગતા વળગતા અધિકારીઓને આની જાણ કરવામાં આવશે કે ભાઈ દીવા નીચે અંધારું તમે ક્યાં સુધી રાખશો, ક્યાં સુધી બાળકો આવી રીતે ભણશે અને તમે કોના ઇશારે કામ કરી રહ્યા છો? તમે નાના બાળકો આજે ખુલ્લામાં ભણી રહ્યા છે, બાજુમાં ખેતર છે, કોઈ જનાવર આવીને બાળક સાથે કંઈ જાનહાની થાય તો એનું જવાબદાર કોણ? વરસાદનો ટાઈમ છે, મચ્છર માખીમાં બાળકો પીડાય, મેલેરિયા ટાઇફોઇડ જેવી બીમારી થાય તો એનું જવાબદાર કોણ? અને આજે ઘણા સમયથી આ હાલત છે, તેમ છતાં તમારા પેટનું પાણી હલતું નથી। જોવાનું રહેશે કેટલા સમયમાં આ અહેવાલ પછી પાદરા તાલુકાના ચોકારી ગામની સુથારીપુરાની પ્રાથમિક શાળા જ્યારે કે નવી બનાવવામાં આવશે ને બાળકો સારી રીતે ભણશે। આવો શું કહી રહ્યા છે ચોકારી ગામના જાગૃત યુવાનો। અરુણભાઈ, સુથારીપુરા પ્રાથમિક શાળાની પરિસ્થિતિ શું છે? આ ચોકારી સુથારીપુરા પ્રાથમિક શાળાની આજથી 3 વર્ષ પહેલાં આ સુથારીપુરા પ્રાથમિક શાળા તોડેલી છે। તેનું ટેન્ડર હજુ પણ પાસ નથી થયું। ઘણી વખત અમે અરજી પણ આપેલી છે અને હવે એવું કહે છે કે અમે પરિપત્ર બહાર પાડીશું ત્યારે તમારું ટેન્ડર મંજૂર થશે, ત્યારે તમારી આ સ્કૂલ મંજૂર થશે। હજુ સુધી પણ આ સ્કૂલ બની નથી। તેના માટે વહેલી તકે આ સ્કૂલ બને એ માટે અમે બધા ભેગા થઈને આજે વાલી મિટિંગ કરી હતી, પણ તેમાં રજૂઆત કરતાં અમે કહીએ છીએ કે આ સ્કૂલના છોકરાઓ અહીંયા જ ભણશે, તમે વહેલી તકે આ સ્કૂલ બનાવો એવી અમે અપેક્ષા રાખીએ છીએ। આ સુથારીપુરા પ્રાથમિક શાળામાં કેટલા ધોરણ સુધીની સ્કૂલ છે? આ સુથારીપુરા 1 થી 5 ધોરણ છે, તેમાં બાળવાટી કાયમ કરીને 6 ધોરણ છે। હવે નાના બાળકો છે અને આ સીમ વિસ્તાર છે, અલગ અલગ જગ્યાએથી બાળકો આવી રહ્યા છે અને તે આવી સ્કૂલમાં ભણી રહ્યા છે। બધા બાળકો એકી સાથે જ બેસે છે? હા, અત્યારે બધા બાળકો એકી સાથે જ બેસે છે। તો શું આવી રીતે બનશે ગુજરાત? અમે એ જ કહીએ છે કે આટલો બધો વિકાસ હોવા છતાં પણ આવી નાની નાની સ્કૂલો વહેલી તકે કેમ નથી થતી? અમને અમારી શાળા અમને અમારી શાળા અમને અમારી શાળા। જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની। જય માતાજી, જય ભવાની। મિત્રો, આપ જાણો જ છો કે ચોકારી ગામની અંદર સુથારીપુરા નામનું એક પરુ છે। ત્યાં આગળ સ્કૂલની અંદર ઘણો પ્રોબ્લેમ થઈ રહ્યો છે કે સ્કૂલ 2 વર્ષ પહેલાં તો તોડી જ નાખી। હવે અત્યારે શું થયું છે? સ્ટેન્ડર્ડ પ્રક્રિયા થાય તે થાય, અવરા બાણા અને અધિકારીઓને આ ખરેખર આ ગ્રામજનો જે મારા મિત્રો છે બધા એ બધાને ઉલ્લુ બનાવે છે।
કે ભાઈ સ્ટેન્ડર્ડ પ્રક્રિયા ચાલુ છે, સ્ટેન્ડર્ડ પ્રક્રિયા થઈ જશે, તમારી વહેલી તકે સ્કૂલ બની જશે, પણ ક્યારે બનશે ભાઈ? ભવિષ્ય આજે બાળકોનું આજે છે, પછી આ તો 1-2.5 વર્ષ એમનું બગડ્યું. તો તમારો વિચાર એ જ છે કે બાળકો ના બને એવો વિચાર છે કે પછી શું વિચાર છે એ તો અમને ખબર નહીં, પણ ખાસ ધ્યાન રાખજો, યાદ રાખજો કે આ જ બાળકોનું ભવિષ્ય કંઈક જુદું હશે અને ભણતરમાં ભણશે અને ભવિષ્યમાં આ જ બાળકો કંઈક અલગ બનશે. યુવા સેના ગુજરાત ભવિષ્યની અંદર મોટું આંદોલન કરશે. 10 વીકની અંદર આ સ્કૂલ બનાવવામાં નહીં આવે તો જન મોટું આંદોલન થશે. આ યાદ રાખજો અને વહેલી તકે શાંતિથી સમજી જાઓ તો સારું છે, બાકી મજા આગળ નહીં આવે. એટલે તમે વહેલી તકે આ સ્કૂલનું જે પણ કામ હોય એ વહેલી તકે થઈ જાય એ જ અમારી અપીલ છે. જય માતાજી. ભૂખડતાલ કરશું, તડકા બેસીશું, પણ અમે બધા વાલીઓ આવીને નિહાની મંજૂરી માગીશું અને અમારા બાળકો અહીંયા જ પણ છે, બીજા કઈ પણ જાય નહીં, કરખડી નહીં જાય, ગમે નહીં જાય, છોકરાઓ અહીંયા જ પણ છે. અમારે પણ કોઈ જાય નહીં બનાવે એટલે અમારે તો પંખાની સગવડ જોઈએ, પાણીની સગવડ છે, નાની બાલિકા માટે સંડાસ બાથરૂમ જોઈએ, બધું જ જોઈશે અમારે. અમને અમારી શાળા લાવું બનાવે બધા જોડે બોલો અમારી શાળા લાવું. અમારી બોલો બોલો. અમારી નિહાની શાળા પાછી જ આપો, અમારે પાછી જ જોઈએ. અમારી શાળા શેર મારી પણ તોય આ વરસાદના લીધે છોકરાઓ પલ્લી જાય છે અને સંડાસ બાથરૂમની કઈ વ્યવસ્થા નથી અને છોકરું ચાલીને આવે અને ચારે બાજુ કચરું છે, તો સાપ આવે, વીછી આવે, જે આવે છે. અને પણ અમારા છોકરાને પંખાની જરૂર છે, તો પંખાની જરૂર નથી, કશાની જરૂર નથી, તો છોકરું કેવી રીતે અમારું ભણે આગળ? અને 5 ધોરણ આવડે બાલવાટિકા આવી તો 6 ધોરણ હંગાત જ બેહાડે છે, તો આપણે છોકરું કઈ રીતે ભણે? બધા શિક્ષકો હંગાત ભણાવે છે, તો છોકરાની અપાત ધ્યાન આવે તો પછી છોકરું કેવી રીતે આગળ જવાનું? આગળ 6ઠા ધોરણમાં જશે તો એનો પાયો કાચો જ રહેવાનો છે ને. તો અમારી વાલીઓની એ થશે કે તમારા છોકરાને તમે ભણતર કાચું રાખ્યું કે તો કેમનું અમારું છોકરું આગળ વધશે? અમારી સ્કૂલની મંજૂરી આપો, અમારી સ્કૂલ જોઈએ અને હવે જ બનવી જોઈએ. ઓકે. ઘણી બધી વ્યવસ્થા ઓછી છે, પંખાની વ્યવસ્થા નથી, સંડાસ બાથરૂમની વ્યવસ્થા નથી, બાળકોને પીવાને પાણીની વ્યવસ્થા. શાળા તોડી નાખવામાં આવી છે, કેવા પ્રકારની લગભગ 2 વર્ષથી શાળા તૂટેલી છે. 4 વર્ષ તો પંકજભાઈના મકાનમાં જ બાળકો ભણાવી ગયા છે અને પંકજભાઈ જ્યારે રહેવાની મંજૂરી લીધી ત્યારે ચૈતન્ય જળાશયમાં શેરમાં જ આવ્યો. આ શેર નીચે જ બાળકો ભણે. સરકારશ્રીના તરફથી એવું કહેવામાં આવ્યું કે શેર નીચે બાળકો બેસાડીને ભણાવવાનો નહીં. હવે અત્યારે અમારે 1 થી 6 ધોરણ છે જ શાળામાં, 1 થી 6 ધોરણ ભેગા બેસાડીને શેર નીચે ભણાવે તો બાળકોનું ભણતર કેવું રહે? કાચું રહે. શું રજૂઆત છે તમારી સરકાર? અમારી રજૂઆત છે કે અમારી શાળા અમને બનાવી આપે. અમારી શાળા અહીં અમારા છોકરો અહીં જ ભણશે, બીજે કઈ જાય ના, કરખડી ના જાય, ચોકારી ગામમાં ના જાય. વહેલી તકે નહીં બનાવી આપે તો? વહેલી તકે નહીં બનાવે કે અમે વાલી બેન્ચીઓ આવી રીતે ભેગે આંદોલન કરીશું આગળ, એવી અમારી ઈચ્છા. અમે શાળા નહીં બને તો અમે આગળ આંદોલન કરીશું એટલે અમારી શાળા અમારે બોધેલી જોવે.